ચમત્કાર બીજો છે એ 31મી ગાથામાં કહેવામાં જે પંડિતોની ભૂલ અથવા દ્રવ્યલિંગીની ભૂલ, મોક્ષમાર્ગ પ્રકાશમાં દ્રવ્યલિંગીની ભૂલ આ બતાવી છે 31મી ગાથાનો આધાર. એ ભૂલ શું છે કે જે શાસ્ત્રના લક્ષવાળું જ્ઞાન છે એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. કેમ કે જ્ઞાનની ઉત્પત્તિમાં પરલક્ષ ન હોય, પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ, આ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન પરના લક્ષ્ય કદી ઉત્પન્ન થાય જ નહીં, જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન થાય જ નહીં, જ્ઞાયકના લક્ષ્ય જ જ્ઞાન થાય. ત્રિકાળ બાધિત નિયમ, ચોથો કાળ હોય, પાંચમો કાળ હોય, કોઈ પણ કાળ હોય, સિદ્ધાંત ફરે નહીં. હવે અહીંયા કે છે કે ઇન્દ્રિય જ્ઞાન જે છે એ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાયકનો ભાવ છે કે જ્ઞેયનો ભાવ છે? કે જ્ઞેય